લ્યો આ તો જો ઉનાળામાં ગોદરું ઓઢીને મારી દુકાનની માર હુતા કોણ છે ઓય કોણ છે વો ઘરે જઈને હુઈ જાવ આ તો ગોકુળભાઈ છે એ ગોકુળભાઈ એલા જાગો હવાર પડી ગઈ જાગો ઊભા થાવ હવાર પડી ગઈ એલા ઊભા થાવ ને બાપા ઊભા થાવ હાલો એલા 5 વાગે તો હું તો અમુક તો અરે પણ તમારું ઘરનું ઘર મૂકીને અહીંયા મારી દુકાનની માર હુલે હું આવ્યા અને ઈ તે એટલા બધા વેલા એ મસ્કા વેલા કાઈ નહીં તો રાતે 10 વાગે હું આવ્યો તું આનથી દુકાન બંધ કરીને ઘરે જાતો તો કે નહીં હા ઓલી ગલ્લી વળે ને વાંક હા એટલે તરત મેં તને ફાળ્યો હતો ઠીક પછી મેં તને કાઈ બોલાવ્યો નહીં મેં કીધું લાય ને તારી દુકાન ખોલી નાખી રાત બેઠું ઘરાક આવે કઈક 10 મેં કીધું આવ્યા તા ઘરાક કોઈ આવ્યું નતું પછી વેલા 5 વાગે હુઈ ગયો હું ઠીક એ ગોકુળભાઈ પણ નોત આવે ને હવે અહીંયા દિવસે ઘરાક નથી આવતા રાતે ક્યાંથી આવે હા ઈ વાતે હસી હા તે કાઈ વાંધો નહીં હવે રોજ હું અહીંયા છું તારી દુકાન નાખી રાત ખુલ્લી રાખી અલે ગોદડા અંદર હંકેલીને મૂકી દે તમ તાર એ ગોકુળભાઈ પણ તમે ઘરનું ઘર મૂકીને અહીંયા હુલે હું આવો ઈ તો કયો એ હવે ઘરે ક્યાં મારે જગ્યા છે હુવાની લે તમે અહીંયા હુવા હોઈ આવ્યો હવે મુદા તમે 2 જણા છો હવે એમાં ક્યાં તમારે જગ્યાની તાણી પડે એ 2 જણા નહીં 4 જણા શાર હા એ ગોકુળભાઈ કઈ સમજાણું નહીં હો મને લે એક શેઠાણી હા એક લાલુ ફુવા લે આ શેઠાણી તો સમજ્યા બરોબર આ લાલુ ફુવા કોણ છે લે એના હગા એના હગા એ ગોકુળભાઈ પણ હગાને કાઈ ના નો રાખવાના હોય હવે 1-2 દિવસ રાત પૂરતા જ હોય પછી વયા જાય કાય વયા જાય એમ નથી આપણા ગામમાં ને ગામમાં જ રહે એમ છે એના ફુવા હા ઈ વળી કોણ છે હવે લાલુ દાદા ઈ શેઠાણીના ફુવા છે શેઠાણીના ફુવા લાલુ દાદા હા એ ગોકુળભાઈ પણ આ લાલુ દાદાને ક્યાં છે કે એકે વાર લગન થયા તે ફુવા બની ગયા લે એ હું જો તને વાત કહું હા ગાંડાનગર માં છે કે નહીં લાલુ દાદા 20 વર્ષ પહેલા જોવા ગયા છે છોકરી હા બરોબર તેદુના શેઠાણી એમ કે છે કે આ મારા ફુવા છે એમ સમજો એના પીળી ફૂઈ હતા કે નહીં એનું વ્યવહાર નો થયું અને અહીંયા આપણે લાલુ દાદા નું વ્યવહાર નો થયું તેદુના છે ને શેઠાણી એને ફુવા કે બરોબર તો આ લાલુ દાદા શેઠાણીના ફૂઈને જોવા ગયા હતા હા હા પણ એ બેન થયું તો નથી તે ગોકુળભાઈ નહીં હા એમ નહીં તો હવે ઈ બે રાજી હોય બરોબર તો હાલો આ ઉંમરે આપણે ગોઠવી નાખવી એનું એ હવે નો થાય એ ગોકુળભાઈ પણ આ લાલુ દાદા તો જો નટખટ રૂપાળા છે કાળા છે સટક પટકતી સાલ છે તો માં વાંધો શું છે લે વાંધો કોઈને નથી તો વાંધો હું પીળી ફૂઈને છે લે પીળી ફૂઈને હવે ક્યાંથી વાંધો હોય તો પીળી ફૂઈ નથી ઠીક પીળી ફૂઈને બીજા ઘર ગઈ નાખે એમ ને ના ના લે હવે તો પીળી ફૂઈ નું ક્યાંય નથી થયું ટિકિટ કપાઈ ગઈ એની પીળી ફૂઈની હા ઈ 2-3 વર્ષ પહેલા જ તે પછી લાલુ બાબા અહીંયા રહેવા આવ્યા એમાંથી ક્યાં ફવો થઈ ગયો ને હવે મારી જગ્યા ઈ હુવે હું તારી દુકાને હું બેઠો અતે વાંધો નહીં ગોકુભાઈ ભઈ આવજો અહીંયા આપણે કોઈ નાત નથી પાડતા હા કિસ્મત ફૂટલા હોય તો આપણે ક્યાં જાવું હા હા લે ઘડીક હુઈ જાવ પાછો હું એ ગોકુળભાઈ પણ આખી રાત તો હુતા હવે એક કામ કરો જાવ ઘરે ખાઈ આવો રોટલો ખાઈ આવો જાવ ભૂખ્યા થયા છો તમે પાછા હા હે નાસ્તા પાણી કરવા જવું પડશે હા અને આ ગોદડા અને ખાટલા ની બધું પાછળ ગોડાઉન માં મૂકી આવો અહીંયા દુકાન ની ન રાખતા ના ના આ બધું તો આઈને જ રાખવાનું છે પણ ગોડાઉન માં મૂકી દે તમ તારે હા તે વાંધો નહીં તમે ખાઈ આવો જાવ હું આ બધું મૂકી દઉં હા સોર બોર નો આવે ને એટલે હું રોજ તારી દુકાને હુવા હોઈ જાવી હા તે વાંધો હા એ લાલુ પેટમાં ડૂબવા મળી બોલ એવી વાત કરી તમે હો એ ગગા શેઠ સમજો પછી આની ભાઈ હે ને શાની કીટલી લઈ લાવી હા કીટલી ટેબલ ઉપર મૂકીને સીધી દોડા દોડ ઘરમાં ગઈ ગઈ કેમ લાલુ દાદા એ ગગા શેઠ મને એમ કે હે ને શાના કપ લેવા જતી છે હા પછી તે સીધી એને આમ જો શરબતના ગ્લાસ લઈ લેવી એ લાલુ દાદા તો શરબત પીતું હશે ને ઠંડુ ઠંડુ શરબત હું ગગા શેઠ શરબત પી હવે કેમ શરબત નો પીધું શરબત લઈને આવ્યા તો શરબત નો પીધું એ ગગા શેઠ અને ભાઈને હે ને મોરસમાં ને મીઠામાં ખબર જ નથી પડતી કેમ લાલુ ફવા એ ગગા શેઠ આમ જો શરબતમાં મીઠું નાખી લેવી લાલુ દાદા શરબત માં મીઠું હા તો લાલુ દાદા તે પીધું જ નહીં હોય ને શરબત એ ગગા શેઠ પછી એ ગ્લાસ પરાણે મેં પીધો ખારું શરબત પી ગયા હા એ ગગા શેઠ સમજો અને હે ને મેં છોકરીને જોઈ નાખી હે હું કાલો મને ગમે છે ઈ લોકોએ કીધું તો અમે 2 દી પછી જોબ આવશું હા કાંઈ વાંધો નહીં
તો હું ઘરે ભાગતો હતો હા, હા. હા તમારી પડખે થેલી પકડ પડી હતી ને હા. તો મેં એના મૂસી કરી હા 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 તે થેલી ના કાઢે હાથમાં થેલી નીચે પડી આલી ભાઈ થેલી કાઢી ગઈ એ જાનું જા હા. પછી એ ગાછિયાત આમ જો પછી હું જેવો જ ત્યાં દરવાજાના પગથિયા ઉતર્યો હા હા ને મેં ચપ્પલ પહેર્યા હા અને પછી હું રસ્તે હાલતો છો હા હાલતો છે ને તો કા મને દાઝણું કેમ લાગે છે તે મેં નીચે જોયું ને હમ. તે તળિયાના ઘરે પડ્યા ને એની પટ્ટી મેં પહેરી એ લાલુ દાદા તો નો પોછા પેલા છો ને હવે યાર કાકા છે તો વાત જ પૂછો માં પછી આમ જો ઈ તળિયા લેવા હું ઘરે ગયો એના હા હા પછી લઈને સીધો ઘરે આવ્યો અને હો દોરાથી હાંજા પછી એ લાલુ દાદા એ લાલુ દાદા એ જવાબ આવ્યો કાઈ હોત નતો પછી ના પાડી દીધી લોકોએ એટલે તમે બધા દાંત કાઢો તો હું દાંત કાઢું આપણે દાંત કાઢીએ એમ ભાઈ અલગ કાકા છે જમીન જ લેવું હું જમી લેવું અરે ભૂખ લાગી મને તો ખાવાનું તમે આવી ગયો અત્યાર સુધી રખડતો હતો અરે ખડતો નતો મસ્કે દુકાને હૂતો હતા તો? આખી રાત આ તમારા ફુવા અહીંયા બહાર હૂતા હતા તો કોકોયા આજથી આપણે બેને વ્યવહાર પૂરો ભાઈ શાનો વ્યવહાર પૂરો? બરાબર તું નોકર હતો ને આજથી નોકર નહીં રજા મને આજથી રજા ભાઈ તને કેમ બસ લાલુ દાદા છે ને હવે મારા લાલુ ફવા આવી જાય ને હવે હા ઈ બધું કામ નહીં કરે હો કાય એ કાકા છે હું બધું કામ હું કરી નાખીશ તો હાલો ને આમ જો પગારે નો આપતા ખાલી ખાવા પીવા નો આપજો ને જો તને નથી રોટલા ઘરતા આવડતા હા. બરાબર કામ હોય તો પહાવ વહી જાય ત્યાં હા. રખડવા વહી જાય હા. તું છે ને આજથી છૂટો લાલુ દાદા એ કપડા ભર્યા ને તમે હા. એ લઈ આવો તમે. મેં ભરી જ રાખ્યા હતા હા જા લે બોલ મને કાઢવાની તો ગલતી તૈયારી કરીને બેસી ગયા હતા હા કાલુ નો ગોકુળિયા જા તું છૂટો હો ભાઈ આજ તો હવે આવતોય નહીં બરોબર તાર બાપા ઘરે વહી જા પાછા ઈ જ લુગડા છે ને ઈ જ હા, છે, ઈ જ આ છે. પેક. આ હા, પેક ભાઈ, મેં હા. લઈ દીધું છું લી. તમે નોટ લઈ દીધું એ તમે લાવ્યા હતા ખાલી પૈસા જ મારા જ હતા આ જાઓ, હાલો. હા હવે જાઓ આજ પા ડોક કાઢતો નહીં હવે બરોબર હા ઓ બાપા કી ગયા ડોહો ડોહો ને મને હું કેમ વાંક વગરનું માર્યું ભાઈ હા બસ જાવ છો હવે કાઢ નાખ્યો એટલે મને મારે ને આ ડરો તો માર્યો, આ તમારા લાલુ ફુવાને માર્યું તું મેં લાલુ ફવા નાખતોય ના બીજો કાંઈ શકી ગયો પાછો. મને તો ભલે હવે બેહો તમ તાર. હવે વહી જાઓ ને ગામ લે હા ગોકુળભાઈ નો ખાટલો ને ગોદડા ને એવું બધું મૂકી દીધું છે ગોડાઉન માં. હવે રાતે એને ઊંઘ આવશે ને એટલે ગોડાઉન માંથી લઈ આવીને અહીંયા હુઈ જાહે. લે બોલ લુગડા તો ભીના લાગે ઉકાવી નાખો અહીંયા એ ગોકુળભાઈ ઓય ઓય પણ આ દુકાન ઉપર હુલે હું કેવો છું આને એ ભીના છે જો મસ્કા તે પણ અહીંયા હુલે હું કેવો આમ તડકે હુકાવો ને એ હવે મારે અહીંયા રહેવાનું છે તારી દુકાને હે હા પણ ગોકુળભાઈ અહીંયા મારે ભાગના પડીકા ટીંગાડવાના હોય આ તમારા પાટલું ન હોય કાઈ હું કેવા જાવ માગા હવે કાકા શેઠે મને કાઢી મૂક્યો એલા ઘરેથી કાઢી મૂક્યા હા ત્યાં લાલુ ફુવા રહેવા આવી ગયા હવે ઈ કે તારી જરૂર નથી અને વગર પગારે કામ કરશે હે આવા માણસો છે હે ગોકુળભાઈ પણ આ જો આ ગગા શેઠના લાલુ ફુવા એના ઘરે રહેવા વયા હોય બરોબર તો લાલુ બાબાનું ઘર નવીરું છે ને તો તમે ન્યા વયા જાવ એ ઝૂંપડામાં તો એ હા કા ઈ વાત હશે તો હાલ તો પછી ન્યા હોય એ ખાટલો ને ગોદડો બે ન્યા મૂકી આવી છે ને તું ઘેરે ઈ પાછું મારે કરવાનું હા તો હું હાનનો લેવા આવીશ હા તે વાંધો નહીં હા બોલો લ્યો હારું કર્યું ના પાડી દીધી નકર અહીંયા બધું હુકવી નાખે તમણા હા ઝૂંપડું ભાડે લીધું હરવાર તો કબાટે આવ્યો છે હા હા લે આમાં તો ગોદડાય લાગે છે કુવાનું થઈ ગયું મસ્તીનો કબાટ છે તિજોરીમાં કાઈ નથી ને ના ના તિજોરીમાં કાંઈ લાગતું જ નથી વાંધો નહીં કપડા મીકવાનું તો થઈ ગયું હવે મારે કપડા મૂકી દે આરન આયા શું છે અરે હું અહીંયા રહેવા આવ્યો અહીંયા હું છે હું આ લબાસો લઈને શું કરવા આવ્યા અરે આ લાલુ બાબાની ઝૂંપડી છે ને ત્યાં અહીંયા રહેવાનું છે મારે હવે હવે આ બધું છે ને તમે રાખો આરવાર અને નીકળો અમે ભાડે લીધું છે ઝૂંપડું હે 1000 રૂપિયા આપું છું ઝૂંપડું ભાડે જ દીધું લાલુ બાબાએ 500 રૂપિયા તો પેલા આપ્યા 500 એડવાન્સ લઈ ગયા હા એટલે બોલ મને ઘરેથી કાઢ્યો નીકળો આમાં મારે જ રહેવાનું છે જો મારે જ કબાટે આવ્યો છે હવે આમાં થોડુંક છે ને વાળી નાખું એવું કરવું એ ગોકુળભાઈ હું રેડું નાખતા થા હમણાં બા ઠેઠ અવાજ આવે છે તમારો અરે બાર અવાજ આવે ત્યારે મસ્કા જો લાલુ બાબા ઘર ઉપર કબજો કર્યો હવે આ ઝૂંપડું તારા ભાઈને ભાડે આપી દીધું તો મારે ક્યારે અવાજ આવું
લાલુ બાબાએ ઝૂંપડું ભાડે આપી દીધું. હા 1000 રૂપિયામાં 500 રૂપિયા એડવાન્સ લઈ દીધી. એ ગોકુળભાઈ તો તમે આવ ઘર બાર વગર ના થઈ જાઓ તો આમાં તમારે શું સમજવું? એ મારે તડકે હોવાનો વારો આવશે, મસ્કામાં કઈક વિચાર. એ ગોકુળભાઈ આમાં છે ને લાંબુ વિચારવાનું ન હોય. લાલુ બાબાને ત્યાં છે ને ગગા શેઠના ઘરે જઈને મોરે મોરો આપી દો, ચડી દીજો નહીં ત્યાં. એ હાલ મોરે મોરો આપી દઈ તો મેળ આવી જાય ને. હા, હાલો હું તમારે હારવાર છું, હાલો. હાલો ઓ બાપા એ લાલુ બાબા એ ગોકુળિયા ઊભા થાવ. હાલો મોરે મોરો દેવાનો છે, હા આપી જાઓ. મોરે મોરો દેવાનો છે આજ તો. હે મોરે મોરે હા હા હે ગોકુળિયા લાય લાય જલ્દી ખાઈ નાખવી હા એ મસ્કા કઈ દુકાને મળે તો લાલુ બાબાને લઈ આવી દેવી અને એ ખાઈને આનથી નીકળી જાય. એ ગોકુળભાઈ તમને કઈ ખબર પડે કે નહીં? હું અરે મોરે મોરો કેમ દેવાનો એ તમને ખબર નથી પડતી? નહીં હું નહીં. એ ગોકુળભાઈ સીધું છે ને એક નાક ઉપર હાટી જવાનું હોય. એમ હા એક કામ કર, હાથ પકડ હાલ તો. એ ગોકુળિયા ધ્યાન રાખજો એ લાલુ દાદા નો મારતો આપી જાઓ. ઓ બાપા જોયું ને ભાઈ, લાલુ બાબાને મોરે મોરો દેવાનો હતો, ઈ બાને મને આપી દીધો.